ફરજિયાત હેલ્મેટના વિરોધ બાદ સરકારનો મોટો નિર્ણય. પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવશે. હેલ્મેટથી સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રાખવામાં આવશે. રાજકોટ સહિતની મહાનગરપાલિકામાં દંડ સામે રજૂઆત કરાઈ હતી. ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. ધારાસભ્યોની રજૂઆતના આધારે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. તો પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવશે. હેલ્મેટથી સુરક્ષા માટેનું અભિયાન ચાલુ રાખવામાં આવશે. જોકે રાજકોટ સહિત અનેક મહાનગરપાલિકાઓમાં દંડ સામે રજૂઆત કરવામાં આવી હતી. અનેક નેતાઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. તો લોકોમાં પણ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ધારાસભ્યોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. ધારાસભ્યોની રજૂઆતના આધારે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. તો ફરજિયાત હેલ્મેટના વિરોધ બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવશે. જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે કે હેલ્મેટ એ લોકોની સુરક્ષા અને સલામતી માટે હોય છે, માટે પહેરવું જોઈએ. જો કે એક જૂથ વિરોધ પ્રદર્શન કરી રહ્યું હતું આજ ફરજિયાત હેલ્મેટને લઈ દંડ સામે. તો પોલીસ હવે દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવશે. ફરજિયાત હેલ્મેટના વિરોધ બાદ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હેલ્મેટથી સુરક્ષા માટેનું અભિયાન પણ ચાલુ જ રહેશે. તો રાજકોટ સહિત મહાનગરપાલિકાઓમાં દંડ સામે રજૂઆત કરવામાં આવી હતી. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, ફરજિયાત હેલ્મેટના વિરોધ બાદ સરકારનો શું નિર્ણય? જી ધ્રુવિશા, જે પ્રકારે રાજ્ય સરકાર તરફથી ફરજિયાત હેલ્મેટની અમલવારીને લઈને કડક રીતે તેની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજકોટ સહિતના મહાનગરોની અંદર જે કડકાઈ સાથે ટ્રાફિક વિભાગ તરફથી પોલીસ દ્વારા આ હેલ્મેટ ફરજિયાત બનાવવા મુદ્દે જે ડ્રાઈવ કરવામાં આવી રહી હતી તેનો વિરોધ પણ જોવા મળ્યો. અલબત્ત 2 દિવસ પહેલા રાજકોટ ભાજપના ધારાસભ્યો ગૃહમંત્રીને પણ મળ્યા અને જે અમલવારી થઈ રહી છે તેની અંદર થોડી રાહત આપવા માટેની રજૂઆત પણ કરી હતી. હવે એ પ્રકારની માહિતી મળી રહી છે કે ફરજિયાત હેલ્મેટ સંદર્ભે રાજ્ય સરકાર જે કડકાઈપૂર્વક અમલવારી કરવા જઈ રહી હતી તેમાં થોડી બ્રેક લાગશે. હવે આ નિયમની અમલવારી થાય તે બાબતે તો રાજ્ય સરકાર અને પોલીસ ડિપાર્ટમેન્ટ, ટ્રાફિક વિભાગ વિચારી જ રહી છે, પરંતુ હવે લોકોને પહેલા જાગૃત કરવામાં આવશે. હવે દંડ નહીં પરંતુ ફૂલ આપીને તેને જાગૃત કરાશે અને ત્યારબાદ તબક્કાવાર ફરજિયાત હેલ્મેટ સંદર્ભે જે નિયમો છે તે નિયમો લોકો પાળતા થાય તે સંદર્ભે તેમને એજ્યુકેટ કરાશે, માહિતગાર કરાશે અને ત્યારબાદ તેની નિયમની કડકાઈપૂર્વક અમલવારી શરૂ કરાશે. અલગ અલગ જગ્યાએથી આ પ્રકારની રજૂઆતો મળી હતી. ખુદ ભાજપના ધારાસભ્યો દ્વારા જ જે ટ્રાફિક વિભાગ તરફથી કડકાઈપૂર્વક જે અમલવારી કરવામાં આવી રહી હતી તેના વિરોધની અંદર ઉતર્યા હતા અને તેને લઈને હવે એ નિર્ણય લેવાયો છે કે હાલ પૂરતું દબાણથી નહીં પરંતુ સમજાવટથી આ ટ્રાફિક અવેરનેસ આવે, હેલ્મેટ ફરજિયાત લોકો પહેરતા થાય તે દિશાની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ કામ કરશે અને હવે થોડીક અમલવારીની અંદર નરમાશ વર્તવામાં આવશે. દંડ જે વસૂલવામાં આવતો હતો તે દંડની બદલે ટ્રાફિકના જવાનો જે પણ વ્યક્તિ હેલ્મેટ પહેરીને નથી આવતો તેને ગુલાબનું ફૂલ આપશે અને તેની જિંદગી કેટલી અમૂલ્ય છે. એક હેલ્મેટ ન પહેરવાના કારણે તેમનો જીવ જે છે તે જઈ શકે છે તે પ્રકારનો સંદેશ સાથે લોકોને સમજાવટ માટેના પ્રયાસ કરાશે. તે પ્રકારનો નિર્ણય ગૃહ વિભાગ તરફથી, પોલીસ વિભાગ તરફથી, ટ્રાફિક વિભાગ તરફથી લેવામાં આવ્યો છે. નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.